ન્યૂઝની વિશેષ રજૂઆત ઝરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ઝરોડ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છે કોરોનાના કેસને લઈને। દુનિયાના ઘણા દેશોમાં ફરી એકવાર જે રીતે કોરોનાએ માથું ઉંચક્યું છે, તેની સાથે ભારતમાં પણ અત્યારે તો વિવિધ શહેરોમાં જે કોરોનાના કેસો પણ અત્યારે જોવા મળી રહ્યા છે। જ્યારે હું સ્પેસિફિક જ્યારે ગુજરાતની વાત કરું તો ગુજરાતમાં પણ 38 જેટલા કેસ નોંધાયા હતા। 31 જેટલા કેસ જે અત્યારે હાલ પણ એક્ટિવ જોવા મળી રહ્યા છે। હમણાં ટૂંક સમય પહેલાં પણ ખેડા જિલ્લામાં પણ એક કોવિડનો કેસ પણ અત્યારે તો જે જોવા મળ્યો છે। તો બીજી બાજુ જોવા જઈએ તો જે કોરોના તો ડરવાની જરૂર નથી, પરંતુ અત્યારે જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં અત્યારના સમયમાં દરેક લોકો માત્ર એમ જ કહી રહ્યા છે કે ના, સાવચેતી રાખો, ડરવાની જરૂર નથી। કારણ કે જે પ્રમાણે કોરોનાની જે રીએન્ટ્રી જોવા મળી રહી છે, નવું જે વેરિયન્ટ છે LF7NB1.8 કે જે તો ઘણો જે મહત્વનો અત્યારે જોવા તો મળે છે, પણ નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકો તેની અસર અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળી શકે તેવી પણ પરિસ્થિતિ વર્તાઈ રહી છે। ત્યારે આ તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર સંકેત વેંકટ, કે જેઓ વાયરોલોજીસ્ટ છે, એટલે કે ઇન્ફેક્શન સ્પેશિયાલિસ્ટ પણ છે। તો બીજી બાજુ ડૉક્ટર પાર્થિવ પટેલ આપણી સાથે જોડી ગયા છે, કે જેઓ MD ફિઝિશિયન છે। જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે। સંકેતભાઈ, શરૂઆત હું આપનાથી કરવા માંગીશ। સંકેતભાઈ, જે પ્રમાણે કોરોના રિટર્ન્સ અત્યારે જે જોવા મળી રહ્યું છે, કોરોનાનો પગ પેસારો અત્યારે તો જોવા મળી રહ્યો છે, નવો વેરિયન્ટ છે LF7NB1.8, કોરોનાના કેસ પણ ક્યાંક અત્યારે તો જે વધી રહ્યા છે, ક્યાંક હજુ પણ લોકો સાવચેતી રાખતા નથી તેવી પરિસ્થિતિ પણ છે। મેં આ પહેલાં પણ આપને એક સવાલ મેં કર્યો હતો કે આ વેરિયન્ટ અત્યારે તો કેટલો મહત્ત્વનો અત્યારે જોવા મળી રહ્યો છે, તો હું આપને એક રિક્વેસ્ટ કરીશ કે ફરી એકવાર આપ આ વેરિયન્ટને લઈને થોડીક વિગત આપશો। કારણ કે વેરિયન્ટ સામે આવ્યો છે, પણ સ્પ્રેડ પણ અત્યારે તો એટલા જ પ્રમાણમાં થઈ રહ્યો છે, ભારતમાં પણ કેસ સખત વધી રહ્યા છે તેવી બાબત સામે આવી રહી છે। આપ સૌથી પહેલાં તો આ જે કોરોના રિટર્ન જોવા મળી રહ્યો છે, નવો અત્યારે તો વેરિયન્ટ જોવા મળી રહ્યો છે, તેને લઈને પ્રતિક્રિયા। નમસ્તે દર્શક મિત્રો, કોરોના રિટર્ન્સ જે રીતે તમે ટર્મિનોલોજી આપી તેમ એકચ્યુઅલી આપણી મધ્યે છે જ આટલા વર્ષોથી। કોરોના એક એન્ડેમિક ડિઝીઝ થઈ ગયો છે અને પિરિયોડિકલી રિલેપ્સ કાં તો રિકર કાં તો રીએક્ટિવેટ થતો હોય છે। કોઈ પણ વાયરસ આપણે જોઈએ, H1N1 વાયરસ છે, કાં તો બર્ડ ફ્લૂનો વાયરસ છે, કાં તો COVID-19 નો વાયરસ છે, એના બહુ બધા પ્રકાર હોય છે જેને આપણે સિરોટાઇપ્સ તરીકે ઓળખતા હોઈએ છીએ। શરૂઆતમાં પ્રાઇમરી વુહાન વાયરસ થયો, ત્યારબાદ ડેલ્ટા થયો જે અત્યંત ઘાતક હતો, હાઈલી વિરુલન્ટ વાયરસ હતો, ત્યારબાદ ઓમિક્રોન થયો અને ઓમિક્રોનના વેરિયન્ટ્સ આગળ વધતા આવે છે। આ જે છે તે ઓમિક્રોનનો વેરિયન્ટ છે। હવે જ્યારે પણ આપણે ઓમિક્રોનની લાક્ષણિકતા જોઈ હતી ત્યારે એના વેરિયન્ટ્સ અને સિરોટાઇપ્સ જે પણ છે તે હાઈલી કોમ્યુનિકેબલ હોય છે। હાઈલી કોમ્યુનિકેબલનો મતલબ એ છે કે એક પેશન્ટથી બીજા પેશન્ટ અને બીજાથી ત્રીજા પેશન્ટ્સમાં તેની ફેલાવાની ક્ષમતા તે ઉચ્ચ કોટીની છે અને હાઈલી કોમ્યુનિકેબલ છે। એટલે તમે એક્સપેક્ટ કરી શકો કે એકથી બીજા પેશન્ટને ફેલાવવાની ક્ષમતા વધારે રહેશે આ સિરોટાઇપમાં। તેમ છતાં સારી બાબત એ છે કે અત્યાર સુધીમાં હાઈલી વિરુલન્સ પુરવાર નથી થઈ। એનો મતલબ એ કે આ જે વેરિયન્ટ છે એ પેશન્ટ્સના ફેફસામાં ન્યુમોનિયા નથી કરતો, રેસ્પિરેટરી ફેલિયર નથી કરતો, પેશન્ટ્સને બહુ આઈસીયુમાં એડમિશનની જરૂર કે વોર્ડમાં એડમિશનની જરૂર, ઓક્સિજનની જરૂર નથી પડતી। એટલે એક સારી બાબત છે। એટલે હાઈલી કોમ્યુનિકેબલ છે, બટ લો ઇન વિરુલન્સ એઝ ઓફ નાઉ લાગે છે। તેમ છતાં આપના માધ્યમથી હું એ જણાવવા માંગુ છું કે આમાં આપણે સાવચેતી અવશ્ય રાખવી જોઈએ। હમણાં જ્યાં સુધી આ સિરોટાઇપ કાં તો વેરિયન્ટની આપણને લાક્ષણિકતાઓ ભારતીય પ્રજામાં, ઇન્ડિયન પીપલમાં જ્યાં સુધી આપણે તેને કમ્પ્લીટલી ડિલિનિએટ ના કરીએ, કમ્પ્લીટલી એને આઈડેન્ટિફાઈડ ન કરીએ અને ડિફાઇન ના કરીએ, ત્યાં સુધી આપણે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે। જેમ કે આપણે એટલીસ્ટ ક્રાઉડેડ પ્લેસીસમાં ઓછા રહીએ, એટલે ભીડભાડવાળા જે બી સિચ્યુએશન્સ છે તેમાં ઓછા જઈએ, થોડું સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવીએ। જે લોકોને શરદી ખાંસી ને તાવ છે તે લોકોએ સ્વયંભૂ પોતાની જાતે જ સોશિયલ ડિસ્ટન્સિંગ અને થોડું ક્વોરન્ટીન કરવાની જરૂર લાગે છે, તો આપણે 100% આને કંટ્રોલ કરી શકીશું। સૌથી અગત્યની બાબત એ છે કે ડરવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાની અવશ્ય જરૂર છે। એનું કારણ છે કે જાહેર જનતામાં ક્યાંય પણ હાલ આપણે જોઈ નથી રહ્યા કે ક્યાંય ઇવન ક્લોઝડ સ્પેસીસમાં બી કે જે બંધ જગ્યાઓ છે જ્યાં લોકો શરદી કે ખાંસી કરતા હોય તો એવામાં
કોઈ માસ્ક પહેરતું હોય. એટલે બહુ જરૂરી છે સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્કિંગ અને તેની સાથે ક્વોરન્ટીન કરવું કે એવા પેશન્ટ્સ કે શરદી ખાંસી ને તાવ હોય. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને જે પ્રમાણે ડૉક્ટર સંકેતે પણ જણાવ્યું કે અત્યારે સેલ્ફ આઇસોલેટ સૌથી પહેલાં થઈ જવું બહુ જરૂરી છે. જો શરદી ખાંસી કે એવું કંઈક લાગતું હોય, પણ એવું નહીં સમજવાનું કે ના અમને કોવિડ જ થયો છે. તેમ કોવિડ થયો છે એવું ક્યાંક અત્યારે દરેક લોકો ક્યાંક સમજી લેતા હોય છે. ડર પણ અત્યારે આવતો જોવા મળતો હોય છે. બટ ઓબ્વિયસ છે, કારણ કે અત્યારે હાલના સમયમાં કેસ જે વધી રહ્યા છે, પરંતુ આમાં ડરવાની જરૂર નથી, સાવચેતી રાખવાની બહુ જરૂરી છે. પાર્થિવભાઈ, બે વસ્તુ અત્યારે હાલ તો ભેગી થતી હોય છે કે એક બાજુ અત્યારે શરદી ખાંસીના ક્યાંક કેસ પણ અત્યારે હાલ તો જે વધી રહ્યા છે, વાયરલ ઇન્ફેક્શનના જે કેસીસ પણ અત્યારે હાલ વધી રહ્યા છે, પણ બીજી બાજુ લોકો આને ક્યાંક કોવિડ સમજી બેસે તેવી પણ પરિસ્થિતિ સામે આવી છે. આપની પ્રતિક્રિયા? બંને એક એક્સ્ટ્રીમ છે. એક હોય છે એક્સ્ટ્રીમ કે આપણે એકદમ અને એકદમ ડેનિયલમાં જીવીએ, ડિનાયલમાં, કે ભાઈ આવું કશું હોતું જ નથી, આવું કઈ છે જ નહીં, અને આપણે બેદરકાર રહીએ. અને એક એક્સ્ટ્રીમ એવી હોય છે કે અતિશય ડરી જઈએ છીએ અને ખૂબ આપણે એના કારણે મુશ્કેલીઓનો સામનો કરીએ છીએ. તો આ બંને એક્સ્ટ્રીમની વચ્ચેની કંઈક આપણે પોલિસી છે એ અપનાવવાની જરૂર છે, કે જેમાં આપણે સાવ બેદરકાર બી નથી રહેવાનું. માની લઈએ કે અત્યારે બીજા બધા વાયરસનો પણ સંક્રમણ છે ચાલુ હોય છે સમાજમાં. મતલબ કે જેવો કોવિડ વાયરસ છે એ પ્રકારના બીજા અનેક પ્રકૃતિમાં વાયરસ છે કે જે ફેલાવાની પદ્ધતિ આની જેવી જ છે. શરદીના અને ખાંસીના અને તાવના લક્ષણો પણ આની જેવા જ છે, માત્ર એનું આકાર સ્વરૂપ છે એ થોડું અલગ છે. તો એ બીમારીઓ સિરિયસ નથી કરતા હોતા. મોટા ભાગના લોકોને સામાન્ય નાકમાં શરદી, ગળું ખરાબ, શરીરમાં તાવ, એટલું જ કરીને સાદા વાયરસ બધા શરીરમાંથી મૃત્યુ પામતા હોય છે ઇમ્યુનિટીથી. કોવિડ વાયરસની અંદર જો દર્દીની ઇમ્યુનિટી ઓછી હશે, એ વ્યક્તિને એ ફેફસામાં વધારે અસર કરવાની સંભાવના હોય છે. અને એ સમાજમાં એને લાગતા લોકો, મતલબ કે એને સસેપ્ટેબલ લોકો છે, એ વધારે જોવા મળશે, કે જેને એ ક્રોસ રિએક્શનથી ઇમ્યુનિટી નથી થતી. મતલબ કે અગાઉના બીજા કોઈ વાયરસના સેમ એક્સપોઝરથી ઇમ્યુનિટી ડેવલપ ન થઈ હોય, તો આ ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જતી હોય છે. તો એવા વ્યક્તિઓની અંદર ખાસ જોવાનું હોય છે કે જેમાં 4-5 દિવસની શરદી, તાવ, ખાંસી જવા છતાં પણ સારું નથી થયું, અને ફેફસાની અંદર એના લક્ષણો જોવા મળે છે કે ખાંસી આવવો, ઓક્સિજન ઘટી જવું, ખૂબ નબળાઈ લાગવી. તો એવા વ્યક્તિઓને ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ આ કોવિડ વાળો શરદી ખાંસી હોઈ શકે છે. જ્યાં સુધી નાક અને ગળામાં ઇન્ફેક્શન છે ત્યાં સુધી કોવિડ આપણે ગણવું જરૂરી નથી. સિમ્પલ વાયરસમાં બી સેમ લક્ષણ આવશે, કોવિડ વાયરસમાં બી સેમ લક્ષણ આવશે. કોવિડમાં માત્ર ફેફસાની અંદર જે ડેમેજ થાય છે એ એને બીજા વાયરસ કરતા થોડો અલગ પાડે છે, કે ભાઈ પર્સન્ટેજ ઓફ વ્યક્તિ છે એને ફેફસા સુધી વાયરસ પહોંચી જઈ શકે છે. એટલે ડરવાનું એ વ્યક્તિને છે કે જે વ્યક્તિને 4-5 દિવસથી વધારે લાંબુ ખાંસી તાવ ચાલે છે, ઓક્સિજન ઘટી જાય છે, જે વ્યક્તિને ડાયાબિટીસ, કિડની નબળી છે, ફેફસાનો માવો પહેલેથી ડેમેજ થયેલો નબળા ફેફસા વાળો છે, ઉંમર વધારે છે, અને એ વ્યક્તિઓને જ્યારે સામાન્ય ઇન્ફેક્શન લાગશે તો એ ઇન્ફેક્શન ફેફસા સુધી પ્રસરી જવાની સંભાવના વધારે હોય છે. આટલા માટે થઈને આ પ્રકારના રિસ્ક કેટેગરી વાળા વ્યક્તિઓને, ડાયાબિટીસ, મોટી ઉંમર વાળા વ્યક્તિઓને ફ્લુ વેક્સિન, મતલબ કે સિઝનલ અને એપિડેમિયોલોજીકલ જે કોમન વાયરસ છે જે તે યરના, એની એક વેક્સિન યરલી મુકાવવાનું રિકમેન્ડેશન વર્ષોથી છે. કોવિડ પહેલાથી પણ એવા રિકમેન્ડેશન હતા કે જે લોકો વધારે હાઈલી સસેપ્ટેબલ છે, કે જેને ડિઝીઝ વધારે સિવિયર થવાનો છે, એ વ્યક્તિને દર વર્ષે આ પ્રકારની એક વેક્સિન બી લઈ શકાય, જેથી કરીને લેટેસ્ટ જે બી વાયરસ આપણા સમાજમાં આવતા હોય કે જે ઘાતક હોઈ શકે છે, એની સામે પાર્શિયલ ઇમ્યુનિટી મળી જાય તો બીમારી છે ફેફસા સુધી ન પહોંચે, એટલીસ્ટ નાક અને ગળાથી પણ અટકી જાય અથવા બીમારી થાય જ નહીં. એટલે સાવચેતી રાખવાની છે, ડરવાનું નથી. માત્ર એ જોવાનું છે કે ખાસ કરીને જેની ઇમ્યુનિટી લો રહેતી હોય છે એ વ્યક્તિઓને શરદી, ખાંસી, તાવ 2-3 દિવસથી વધારે લાંબા ચાલે તો ડોક્ટરનો સંપર્ક કરી છાતીનો એક્સરે અથવા સીટી સ્કેન અને જરૂર પડે તો એના આરટીપીસીઆર ટેસ્ટ કરી અને કન્ફર્મ કરી લેવું જોઈએ. જ્યારે શરદી ખાંસી થાય ત્યારથી જ આપણે સેલ્ફ આઇસોલેશન પાળવું જોઈએ, જેથી કરીને આપણા ફેમિલીમાં, આપણા વર્ક પ્લેસમાં કે સોસાયટીમાં આપણા થકી સાદા વાયરસનો ચેપ પણ ન ફેલાય, કારણ કે સાદો વાયરસ બી સેમ રીતે જ ફેલાતો હોય છે. એટલે સાવચેતી સાદા વાયરસની કે કોવિડની સેમ જ રાખવાની છે.
અને અત્યારના સમયમાં ક્યાંક સંકેતભાઈ એવું કહી શકાય કે આજે નવા વેરિયન્ટ જે આવી રહ્યા છે, આપણે તો ઘણા બધા વેરિયન્ટને લઈને પહેલાં પણ ચર્ચા કરી છે, તો શું આ જે વેરિયન્ટ છે એમાં મોર્ટાલિટી રેટ વધવાની કોઈ શક્યતાઓ છે? કારણ કે અત્યાર સુધી ચલો એવા તો કોઈ કેસ હજુ સુધી જોયા નથી, માત્ર 1 કે 2 જ આ પ્રકારના કેસ અત્યારે તો જોવા મળ્યા છે. તો શું હજુ પણ આ વધારે પડતો સ્પ્રેડ થઈ શકે તેવી શક્યતાઓ છે? ચલો સિંગાપોર અને થાઈલેન્ડમાં તો આ કેસ વધ્યા છે, ત્યાંથી જે પણ કોઈ અત્યારે તો જે ટ્રાવેલ કરીને આવતો હોય તો તેમને અત્યારે તો જાતે જ સેલ્ફ આઇસોલેટ સૌથી પહેલાં ઘરમાં થઈ જ જવું એ બહુ જરૂરી છે. પણ અન્ય રીતે કોઈ પણ અત્યારે તો આ કેસ વધે તેવી કોઈ અત્યારે શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે કેમ? યજ્ઞભાઈ, આપણે જ્યારે કમ્યુનિકેબિલિટીની મેં વાત કરી ત્યારે કોઈ પણ ઇન્ફેક્શનનું કોઈ પણ વાયરસ છે, કોઈ પણ સીરોટાઇપ કોવિડનો કયું રૂપ ધારણ કરશે એ હંમેશા અનપ્રેડિક્ટેબલ રહેલું છે. એટલે અનપ્રેડિક્ટેબલ એટલે ક્યારે તમે પ્રેડિક્ટ ન કરી શકો કે એની કમ્યુનિકેબિલિટી કેટલી રહેશે અને વિરુલન્સ કેટલું રહેશે. વિરુલન્સ એટલે ફેફસામાં એન્ટર થવાની એની જે ક્ષમતા છે અને ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનો એક્સચેન્જ જે છે એને નબળો પાડવાનું અને ઓક્સિજન ઓછું કરી કાઢવાનું જે વ્યક્તિનું અને રેસ્પિરેટરી ફેલિયર કરવાની ક્ષમતા છે એને વિરુલન્સ કહેવામાં આવે, સાદી ભાષામાં કહીએ તો. એટલે જ્યારે આ સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ડેન્જરસ સ્વરૂપ ધારણ કરી લેતો હોય છે કોવિડ. ડોક્ટર પાર્થિવે જેમ સમજાવ્યું તેમ 4થા કે 5મા દિવસે પરસિસ્ટન્ટ તાવ રહેતો હોય, શરદી અને ખાંસી રહેતા હોય, એમાં ખાંસી પ્રિડોમિનન્ટ, શરદી કરતા પણ વધારે. કોવિડનો હોલમાર્ક છે સોર થ્રોટ કરવું, એ બહુ જ ડ્રાય કોફ કરવો, એકદમ કોરી ખાંસી કરવી. ડાયાબિટીક પેશન્ટ હોય, કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય, બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ થયું હોય, જેમના ફેફસા એકદમ નબળા પડી ગયેલા છે સ્મોકિંગ કરીને, એવા પેશન્ટ્સ કે જેને લીવર ટ્રાન્સપ્લાન્ટ થયેલું હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, HIV એડ્સ હોય, આ તમામ એવી સિચ્યુએશન છે કે જ્યાં માણસની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય. આવા પેશન્ટ્સમાં જે કોવિડનો વાયરસ છે તે ફેફસા સુધી પહોંચવામાં ખૂબ જ ત્વરિત ગતિએ પહોંચી શકે છે. એટલે આ સિચ્યુએશન્સમાં ખાસ સાવચેતી રાખવી, અર્લી ડાયગ્નોસિસ અને અર્લી ટ્રીટમેન્ટ કરવી હિતાવહ રહે છે આ કેસીસમાં. અર્લી ડાયગ્નોસિસ એટલે જ્યારે આ સિચ્યુએશનમાં બીજું કોઈ ડાયગ્નોસિસ ના મળતો, સિઝનલ વાયરસીસ તમે રૂલ આઉટ કરી કાઢ્યા હોય અને ત્યારબાદ આપણે કોવિડનો PCR કરાવી અને જો પોઝિટિવ આવતો હોય અને કોઈ પણ ફિઝિશિયન છે, કાં તો પલ્મોનોલોજીસ્ટ, કાં તો આઈડી સ્પેશિયલિસ્ટ છે, એમને સસ્પિશન થાય કે ફેફસાના લેવલ ઉપર ઇન્ફેક્શન પહોંચ્યું છે તો જલ્દીમાં જલ્દી HRCT સ્કેન કરાવી અને યોગ્ય ટ્રીટમેન્ટ ચાલુ કરવા અને પ્રોટોકોલ્સ જે આપણા કોવિડના એસ્ટાબ્લિશ છે તેના પ્રમાણે કરવામાં વિલંબ કરવો જોઈએ. કોઈ એક એજ ગ્રુપ માટે છે કે પછી કોઈ પણ એજ ગ્રુપને આ કોવિડ અત્યારે તો થઈ શકે છે? કે બાળકો, વૃદ્ધો, એ લોકો સાવચેતી રાખવી કે પછી ના યુવાઓને જ અત્યારે થઈ શકે છે, એવી કોઈ અત્યારે પરિસ્થિતિ છે? યજ્ઞભાઈ, જે રીતનું સિચ્યુએશનનું નિર્માણ ડેલ્ટા વાયરસ વખતે થયું હતું કે વૃદ્ધો જ નહીં પણ યંગ એડલ્ટ્સ પણ એટલા જ અફેક્ટેડ હતા. તમે જોયું તો ડેલ્ટા વાયરસ વખતે કે જેમને કોઈ કોમોર્બિડિટીઝ નથી, ડાયાબિટીસ ન હોય, બ્લડ પ્રેશર ન હોય, COPD ન હોય, તો પણ એટલો ઘાતક વાયરસ હતો ડેલ્ટા વાયરસ કે જે આપણે એપ્રિલ 2021માં જેનો અનુભવ કર્યો હતો તે હતો ડેલ્ટા વાયરસ. એઝ ઓફ નાવ જે પ્રમાણેનો એવિડન્સ દેખાઈ રહ્યો છે એવું એટલું ઘાતક નથી લાગતું. કમ્યુનિકેબિલિટી છે પણ એ નેક્સ્ટ 4 થી 5 દિવસમાં આપણને ખબર પડી જશે કે કેટલી હદ સુધીનું એ કમ્યુનિકેબિલિટી કાં તો એક પર્સનથી બીજા પર્સનમાં ફેલાવવાની એ તાકાત ધરાવે છે. એઝ ઓફ નાવ આપણે માનીએ તો બચ્ચાઓમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સિનિયર સિટીઝન્સમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે જેમને ડાયાબિટીસ અને બીજી કોમોર્બિડિટીઝ હોય તેમ. બિલકુલ. પાર્થિવભાઈ, જ્યારે આ લક્ષણો તો અત્યારે તો જે સેમ જ જોવા મળી રહ્યા છે, ક્યાંક તેમાં અત્યારે તો કોઈ બદલાવ જોવા મળતો નથી. પણ પાર્થિવભાઈ, અત્યારના સમયમાં જ્યારે બાળકોની પણ વાત કરીએ, હવે વેકેશન પણ જે અત્યારે ચાલી રહ્યું છે, હવે ટૂંક સમયમાં હવે પૂરું પણ થશે, હજુ પણ ઘણા બધા લોકો જે બહાર જવાનો ક્યાંક પ્લાન કરતા પણ હશે, તો તેમને અત્યારે તો કેવા પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? કારણ કે મોસ્ટ પ્રોબેબલી સિંગાપોર અને થાઈલેન્ડના તો ચલો કેસ વધ્યા છે, પણ આ આખા અત્યારે તો એશિયામાં ક્યાંક સ્પ્રેડ થયું છે તે પરિસ્થિતિ પણ સામે આવી છે. અને જો ટ્રાવેલ કરીને આવ્યા હોય તો તેમણે અત્યારે તો ઘરે કેવા પ્રકારનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે? પહેલો મુદ્દો કહી દઉં બાળકો વિશેનો. તો અગાઉના 3 વેવ દરમિયાન અને 3 વેરિયન્ટ દરમિયાન બાળકોમાં સિરિયસ ડિઝીઝ નહોતો જોવા મળ્યો. એટલે હાલ બી આપણે એવું કહી શકીએ કે ભાઈ બાળકોને આ બાબતે આપણે કંઈ વધારે ડરવાની જરૂર નથી બાળકોના ઇન્ફેક્શન બાબતે.
બાળકોને બી ઇન્ફેક્શન લાગી શકે, પરંતુ તેને ફેફસુ ડેમેજ થઈ જાય એ હદનું ઘાતક ઇન્ફેક્શન ન લાગે મોસ્ટલી. એને શરદી ખાંસી અથવા મેક્સિમમ તો શ્વાસનળીમાં સોજો થઈ શકે. જે વધારે પડતી જે રેસ્પિરેટરી ફેલ્યોર થઈ જાય, ઓક્સિજન ડાઉન થઈ જાય, એટલું બધું ઇન્ફેક્શન બાળકોમાં થવાની સંભાવના ઓછી છે. બીજો મુદ્દો તમે કહ્યું એમ કે અત્યારે હરવા ફરવા વેકેશનની સિઝન છે, લોકો ટ્રાવેલિંગમાં હોય અને ઘરે પાછા આવે, તો બહુ મહત્વનો મુદ્દો છે. જ્યારે આપણે ટ્રાવેલિંગ કરતા હોઈએ ત્યારે આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ જાય છે, અને કારણ કે ત્યારે આપણી ઊંઘ છે સરખી પૂરી નથી થતી હોતી. આપણે આપણાથી અજાણ્યા એટમોસ્ફિયરના અનેક લોકો સાથે આપણે એક્સપોઝરમાં જઈએ છીએ, ત્યારે આપણું ખોરાક છે એ આપણા ઘર જેવો ફ્રેશ, સાત્વિક અને વિટામિન પોષક તત્વોથી સરભર સમતોલ ખોરાક નથી હોતો. તો આજે ઊંઘ, ખોરાક અને રેસ્ટ આજે છે આપણી ઇમ્યુનિટી માટેના ખૂબ જ મહત્વના પરિબળો છે. એટલે જે વ્યક્તિ આવી રીતે વેકેશન કરીને આવે એને ઇનફેક્ટ કોઈ પણ પ્રકારના વાયરસનું ઇન્ફેક્શન લાગવાનું રિસ્ક વધારે હોય છે. અને ખાસ કરીને એવી કન્ટ્રીમાંથી જો તમે ટ્રાવેલ કરીને આવો કે જે ઓલરેડી કોવિડ વધારે છે, તો ચોક્કસપણે આપણે આપણી જાતને ક્વોરન્ટાઇન કરવી જોઈએ થોડા દિવસ માટે. અને માસ્ક છે એ આપણે કન્ટિન્યુઅસલી યુઝ કરવો જોઈએ. હાથને સેનિટાઈઝરથી સાફ કરતા રહેવા જોઈએ. આપણે આપણા હાથને આપણા મોં અને નાકને ટચ થવા દેવું ન જોઈએ. એટલે જે ટ્રાવેલિંગની જે મહત્વની સૂચના છે એ આ પ્રકારની રહેશે. અને સાથે જ સંકેતભાઈ, આ તો દર એક વર્ષે ક્યાંક આ વસ્તુ રિપીટેડ થતી હોય છે ને, રિપીટ એવું લાગતું હોય છે. કારણ કે આપણે અત્યાર સુધી જે પહેલું વેવ હોય કે પછી બીજી હોય કે પછી ત્રીજી હોય, ડેલ્ટાની પણ બાબત જોઈ છે, તો ક્યાંક અત્યારે એમ કહેવાય ને કે 6 મહિને કે વર્ષે આ પ્રકારના કેસ જે સામે આવતા હોય છે, તો તેની પાછળનું કોઈ કારણ ખરી? યજ્ઞભાઈ, દર્શક મિત્રો અને તમામ જે લોકો છે તેમણે એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે. નાઉ એન્ડેમિક ડિઝીઝ. એન્ડેમિક ડિઝીઝ એટલે કે જ્યારે ડિઝીઝ કાં તો રોગ કોન્સ્ટન્ટલી આપણા મધ્યે છે જ, કોન્સ્ટન્ટલી છે જ. જેવી રીતે H1N1 છે, H3N2 છે, સિઝનલ વાયરસીસ છે, એટલે આપણા મધ્યે એની પ્રેઝન્સ છે જ. બસ એ અનુકૂળ તાપમાન એટલે કે ટેમ્પરેચર, અનુકૂળ જે સિચ્યુએશન છે એ, અને એ સરખો હોસ્ટ એટલે કે એવા પેશન્ટ્સ કે જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી છે તેમના માટે વેઇટ કરીને બેઠો હોય છે. યોગ્ય જ્યારે એને કન્ડિશન્સ મળવામાં આવે ત્યારે રીએક્ટિવેટ થઈ શકે છે. એટલે આપણે એક્સપેક્ટ કરી જ શકીએ છીએ કે આ જે વેરિયન્ટ આવ્યો તો સબસિક્વન્ટલી આગળ બીજા વેરિયન્ટ્સ આવશે. અને એવું બિલકુલ માનવાની જરૂર નથી કે એ વેરિયન્ટ્સ એટલા ઘાતક નીવડશે. આપણે રિટ્રોસ્પેક્શનમાં એક વસ્તુ જોઈ લેવી જોઈએ કે જ્યારે કોવિડની શરૂઆત થઈ ત્યારે આપણે સૌ એટલે ઓવરઓલ ઇન્ડિયન પોપ્યુલેશન કે વર્લ્ડનું પોપ્યુલેશનને કોવિડના એટલે કોરોના વાયરસીસથી ટોટલી અજાણ હતા. એટલે કોરોના વાયરસની ક્ષમતા શું હશે, ઘાતકતા શું હશે, કમ્યુનિકેબિલિટી શું હશે, તેના પર કોઈ રિસર્ચ નથી થયેલી. આપણી જોડે કોઈ વેક્સિન નથી, નેચરલ ઇમ્યુનિટી નથી, હર્ડ ઇમ્યુનિટી નથી. બરાબર છે. આ બધી બાબતો અજાણ હતી અને એના પછી 2020-21 પછી એક્સટેન્સિવ રિસર્ચ કરવામાં આવેલી છે કોરોના વાયરસીસ વિશે, એ કઈ રીતે બિહેવ કરશે. એના માટે આપણે અર્લી ટ્રીટમેન્ટ એટલે કે પહેલા 4 દિવસમાં કઈ ટ્રીટમેન્ટ ટ્રાય કરીશું, ચાલુ કરીશું. 5મા દિવસે ન્યુમોનિયા થઈ ગયો ત્યારે શું ટ્રીટમેન્ટ એને આપીશું, એ બધું વેરી વેલ ડિફાઇન્ડ છે. આપણી જોડે મોનોક્લોનલ એન્ટીબોડીઝ બી છે કે જેના વડે આપણે તેનો કંટ્રોલ બી લાવી શકીએ અને નાશ કરી શકીએ છીએ. એટલે ઓવરઓલ આપણી જે ક્ષમતા છે કોવિડને મારવાની તે ઘણી વિકસિત થઈ ચૂકેલી છે. અને આ જે કાંઈ પણ કેસીસ થવાના છે એ એટલા માટે છે કે હર્ડ ઇમ્યુનિટી ઓછી થાય છે. લગભગ કોવિડને મેઇન વાયરસીસ અને સિરોટાઇપ્સને આવે હવે 2 થી 3 વર્ષ જેવું થવા આવશે. અને જે વેક્સિન ઇન્ડ્યુસ્ડ એન્ટીબોડીઝ હતી આપણા તમામની, આપણે સૌ કોવેક્સિન કાં તો કોવિશિલ્ડ લીધેલી જ છે. એટલે આપણી જે એન્ટીબોડીઝ છે, વેક્સિન ઇન્ડ્યુસ્ડ એન્ટીબોડીઝ અને હર્ડ ઇમ્યુનિટી કે જે નેચરલ ઇમ્યુનિટી આપણે ધારણ કરી હતી ડેલ્ટા અને ઓમિક્રોન વખતે, તે પણ હવે ઓછી થઈ રહી છે. જેને એક લેવલ પર ઇમ્યુનોસેનેસન્સ કહેવાય કે જ્યાં આગળ થોડી સુષુપ્ત અવસ્થામાં જઈ રહી છે આપણી વેક્સિન ઇન્ડ્યુસ્ડ ઇમ્યુનિટી. એટલે આ જે કાંઈ પણ રીએક્ટિવેશન થઈ રહ્યા છે એ એના લીધે થઈ રહ્યા છે. એનાથી બહુ ગભરાવાની જરૂર નથી. અને આ જે કાંઈ પણ ઇન્ફેક્શન્સ થશે એનાથી આપણી ઇમ્યુનિટી વધારે બૂસ્ટઅપ થશે અને જે આપણને આગામી દિવસોમાં બીજા વેરિયન્ટ્સમાં કામ લાગશે. સો ઇન અ નટશેલ કહેવા જઈએ તો કોવિડ આપણા મધ્ય જ છે, હતો અને રહેશે પણ ખરો. કારણ કે બહુ જ કોમ્પિટિટિવ વાયરસ હતો અને તેનામાં એટલી આવડત હતી કે સર્વાઈવ કરી જાય. અને હાલ એ સર્વાઈવ કરી રહ્યો છે. અલગ અલગ સિરોટાઇપ્સ બનાવી, અલગ અલગ વેરિયન્ટ્સ બનાવી અને તે પોતાની જાતને પ્રેવલન્સ અને મોજૂદ રાખી જ રહ્યો છે.
ઇશ્યુ એ છે કે આપણે થોડું કોશન રાખવાની જરૂર છે અને સાવચેતી પણ. ભાઈ જ્યારે ઇમ્યુનિટીની વાત કરવામાં આવે તો અત્યારે દરેક લોકોની અલગ અલગ હોય છે, કોઈની ડાઉન પણ હોય છે, કોઈની સારી પણ અત્યારે હાલ તો હોય છે. એ ઇમ્યુનિટી જાળવી રાખવા માટે અત્યારે હાલ તો કયા પ્રકારના જે પગલાં લેવા બહુ જરૂરી છે અને સાવચેતી રાખવી બહુ જરૂરી છે? સારી ઇમ્યુનિટી છે એ કોઈ પર્ટિક્યુલર સિંગલ એક્ટિવિટી કરવાથી કે કઈ એક વસ્તુનું સેવન કરવાથી નથી આવતી. એ મલ્ટીફેક્ટોરિયલ વસ્તુ હોય છે. જે તાસીરથી નબળી ઇમ્યુનિટી છે એ આપણે ન બદલી શકીએ, કે અમુક લોકોની સસેપ્ટેબિલિટી હોય રિકરન્ટ ઇન્ફેક્શનને, પણ જે આપણા દિનચર્યા, ખોરાક અને જીવનશૈલીના ફોલ્ટ છે એ આપણી ઇમ્યુનિટી ઘટાડતા હોય છે. એમાં સૌથી મેં અગાઉ બી સમજાવ્યું હતું કે આપણે ટ્રાવેલિંગ વખતે આ વસ્તુ મિસ કરી દેતા હોઈએ છીએ. તો આપણે માની લો કે ટ્રાવેલિંગ નથી કરતા પણ આપણે ઇમ્યુનિટી સારી મેન્ટેન રાખીએ એ માટે થઈને સૌથી પહેલી જરૂરી હોય છે સરખી રાતની 8 કલાકની ઊંઘ. જે વ્યક્તિ રાત્રે 10 વાગ્યા પછીથી જાગતો હોય, ફોન, ઓટીટી ઉપર સમય વ્યતીત કરતો હોય, એની ઇમ્યુનિટી ઘટી જશે સ્ટ્રેસના કારણે અને ઉજાગરાના કારણે. પછી જે વ્યક્તિ છે એનું જીવન બેઠાડું છે, જે શારીરિક કસરત નથી કરી રહ્યો, યોગાસન વગેરે જે કરતો નથી, એની વ્યક્તિની ઇમ્યુનિટી ઘટેલી હશે. જે વ્યક્તિનો ખોરાક છે એ બેલેન્સ્ડ ડાયટ નથી, મતલબ કે ખોરાકની અંદર 5 પ્રકારના મુખ્ય પોષક તત્વો, અનાજ, કઠોળ, શાકભાજી, મિલ્ક પ્રોડક્ટ, વેજીટેબલ સલાડ અને ફ્રૂટ્સ, આ 5 વસ્તુ છે આખા દિવસમાં આપણા શરીરને પહોંચવી જરૂરી છે. જો તમે સતત એવો ખોરાક ખાવ છો જેમાંથી આ 5માંથી એક વસ્તુ જતી નથી, તો તમારી ઇમ્યુનિટી ઘટી જશે. અથવા તો તમે વાસી ખોરાક ખાવ છો, રેડીમેડ તૈયાર પ્રોડક્ટ ખાવ છો, કે જેની અંદરના પોષક તત્વો, વિટામિન્સ છે એ વર્ષો પહેલા ખેતરમાંથી એના રો મટીરિયલ આવ્યા અને પછી પ્રોસેસ થયા પછી નાશ પામેલા હોય, તો અંદરથી આપણને પૂરું પોષક તત્વ નહીં મળે, માત્ર આપણી ભૂખ સંતોષાશે અને સ્વાદ મળશે. તો આ પોષક તત્વો વાળો બેલેન્સ ખોરાક આપણને મળશે તો આપણી ઇમ્યુનિટી સારી રહેશે. અને છેલ્લું ચોથું ફેક્ટર હોય છે મેન્ટલ સ્ટ્રેસ. જે વ્યક્તિ મનથી પ્રફુલ્લિત રહેતો હોય છે, પોઝિટિવ એટીટ્યુડથી જીવતો હોય છે, એ વ્યક્તિની ઇમ્યુનિટી સારી રહેતી હોય છે. એટલે આવી રીતે આપણે આપણી ઇમ્યુનિટીને સારી કરી શકીએ છીએ. અને મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર આ જ એક વસ્તુ છે કે જે સૌથી વધારે આપણને મદદરૂપ થશે, કારણ કે વાયરસ પાસે બાકી બધી વસ્તુનો ઈલાજ છે. એ પણ કુદરતના ક્રમથી પોતાની જાતને પર્યાવરણમાં અને વિશ્વમાં જીવતો રાખવા માંગે છે, એટલે પોતે મ્યુટેટ થઈ અને અલગ પ્રકૃતિથી આપણી ઉપર પ્રહાર કરી રહ્યો છે. અને આપણી પાસે દર વખતે વેક્સિન, દર વખતે લોકડાઉન અને કાયમ માટે સોશિયલ ડિસ્ટન્સ પ્રેક્ટિકલ નથી. તો પ્રેક્ટિકલી આપણી પાસે ઇમ્યુનિટીને સારી રાખવી બહુ વધારે પોસિબલ છે. તો આપણે સૌ કોઈ આપણી જીવનશૈલી અને ખોરાકમાં આવો એટીટ્યુડ રાખીએ તો શક્યતા છે કે આપણે ઇમ્યુનિટીથી જ આપણે એ વાયરસને આપણે કંટ્રોલ કરી શકીશું. એક લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ દરેક લોકો માટે. બસ એ જ મેસેજ છે, સાવચેત રહો, બેદરકાર નહીં અને ડરો પણ નહીં. માત્ર જે તે સમયે સરકાર દ્વારા અને ડોક્ટર દ્વારા જે બી સૂચનાઓ આપવામાં આવે છે એનું પાલન કરજો. તમારી સાદી શરદી ખાંસી છે કે કોવિડ, તમને જો આ પ્રકારના લક્ષણ જણાય તો તમારે માસ્ક પહેરવું, સેલ્ફ આઇસોલેટ થવું, અને 3 થી 5 દિવસના અંતે જો તમને લક્ષણો છે એમાં સુધારો ન જણાય તો ડોક્ટરને મળી અને કોવિડ બાબતનું ચેકઅપ કરાવવું જોઈએ. અને જે લોકોની ઇમ્યુનિટી ખૂબ ઓછી છે, ડાયાબિટીસ, ઘરડી વ્યક્તિ, અન્ય કોઈ બીમારીઓ વાળા વ્યક્તિ છે, એમણે સામાન્ય શરદી ખાંસી થાય તો પણ ડોક્ટરના સંપર્કમાં રહીને જ ટ્રીટમેન્ટ કરવી. લાસ્ટ એન્ડ ફાઇનલ મેસેજ આપના તરફથી. યજ્ઞભાઈ, દર્શક મિત્રો માટે ખાસ જણાવવાનું કે COVID-19 નો જે આ નવો પ્રકાર વેરિયન્ટ આવ્યો છે, તેની કમ્યુનિકેબિલિટી એટલે ફેલાવાની ક્ષમતા સારી એવી છે, એટલે સાવચેતી રાખે, બી કોશિયસ. આપણે ડરવાની કોઈ જરૂર છે નહીં, પેનિક થવાની કોઈ જરૂર નથી, પણ એટ ધ સેમ ટાઈમ આપણે થોડી સાવચેતીવાળા પગલાં લેવાની જરૂર છે. લોકડાઉન ને બધા કોઈ ઓપ્શન્સ એઝ ઓફ નાઉ કોઈ છે નહીં. સારામાં સારી ટ્રીટમેન્ટ અને ડાયગ્નોસિસ, નિદાન કરવાની ક્ષમતા આપણી જોડે રહેલી છે, એટલે ગભરાવાની બિલકુલ જરૂરી નથી, પણ સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. પાર્થિવભાઈ, આ બંનેનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે પ્રમાણે કોરોનાના કેસ તો અત્યારે હાલ વધ્યા છે, પણ તેમાં પણ ચિંતા કરવાની જરૂર નથી. સાવચેતી રાખવી એ બહુ જ જરૂરી છે. માસ્ક, પછી તેની સાથે જે અત્યારે હાલ પણ દરેક લોકો
કે ક્યાંક નથી કરતા, પરંતુ એ થોડું ઘણું અત્યારે તો કરવો એ બહુ જરૂરી છે, કારણ કે આપણા માટે જ અત્યારે તો સારું છે અને બને ત્યાં સુધી ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું પણ બહુ જરૂરી છે. તેની સાથે આગામી સમયમાં પણ આપ સૌને એક જ બાબત અત્યારે કહેવા માંગીશ કે કોઈ પણ અત્યારે તો એમને મેસેજીસ આવે કે ભાઈ આ કેસ વધે, આમ થયું તેમ, તો એની પર કોઈ વિશ્વાસ ના કરતા. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા તેની સાથે મીડિયા દ્વારા જે પણ કોઈ ન્યૂઝ આપવામાં આવે માત્ર એની ઉપર જ ધ્યાન આપજો. તેની સાથે ડરવાની જરૂર નથી, સાવચેત રાખવાની ઘણી જરૂર છે. આજના વિશેષ કાર્યક્રમ મને આપશો રજા. નમસ્કાર.